हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। આપણે લાસ્ટ વિડીયોમાં તમને પીડીએફ મોકલેલી હતી, તેના આધારે તમારું સ્વાધ્યાય 5.1 આખો કમ્પ્લીટ થઈ ગયેલું છે. અમુક દાખલા કદાચ તમને તકલીફ પડે તો પણ આપણે સતતના એક્સ્ટ્રા સમ્સ કરતી તેમાં આવી જશે. અને મને ધ્યાન છે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય 5માં 2 સમ્સ જેવા કંઈક પેન્ડિંગ રાખેલા હતા, કે સતત ફરી રહ્યા હતા અને વિકલનીય પર હતા, એટલે આપણે પેન્ડિંગ રાખેલા હતા. તો અત્યારે આપણે 2 દાખલા જોઈ લઈએ છીએ અને પછી એક્સ્ટ્રા સમ્સ થોડા કરીએ છીએ સાતત્ય માટેના. ઓકે, તો આપણો દાખલો કંઈક સ્વાધ્યાય 5માં જે છે તે 18મો દાખલો બાકી હતો, છે fx ઇક્વલ ટુ માનાંક x નો ક્યુબ. fx ઇક્વલ ટુ માનાંક x નો ક્યુબ આમ આપ્યું છે. તો સાબિત કરો કે f ડેશ x પ્રત્યેક x માટે અસ્તિત્વ ધરાવે છે અને f ડબલ ડેશ x શોધો. f ડેશ x અસ્તિત્વ ધરાવે છે એવું કહ્યું છે તમારે, એટલે આ વિકલનીય છે એમ લેવાનું થઈ ગયું. આપણે કે વિકલનીય છે એવું તમારે પ્રૂવ કરવાનું. એટલે અહીંયા મને જે આપ્યું છે f ડેશ x માટે f ડેશ x અસ્તિત્વ ધરાવે એવું માંગેલું છે. અસ્તિત્વ ધરાવે એટલે વિકલનીય છે કે કેમ તે જોવાનું. વિકલનીય છે એમ જો જાય તો વિકલનીય આપણને ખબર પડી જાય છે. આ માનાંક છે એટલે માનાંકને કારણે મારે આ બે છૂટા પડશે, +x અને -x. એટલે માનાંક x માટે શું આવશે? માનાંક x માટે બે પોસિબિલિટી આવવાની, x ગ્રેટર ધેન 0, x લેસ ધેન 0. તો આ x ક્યુબ થશે ને આ -x ક્યુબ થશે. આમ મોડે થઈ જાય તેવો દાખલો છે, પણ લખવામાં થોડું આમ કદાચ લખવું પણ પડે. કદાચ તમે આવું લખી મૂકો તો પણ ચાલે. કોઈ પર તો માર્કના વેટેજ પ્રમાણે તમારે જોવાનું. 2 માર્કનું તમે ડાયરેક્ટલી આવું કરી શકો. હવે તમને કીધું કે આ fx, આ તમારો fx થયો ને, આ જે છે તે fx છે. ક્યુબ કરવા બાકી છે અહીંયા, આને ક્યુબ. પણ માનાંક x ને મેં છૂટા પાડ્યા, એટલે માનાંક x માં +x ને -x આવશે અને પછી એનો ક્યુબ છે એટલે fx જે થવાનું. એટલે અને મેં ખાલી આમાં જવા દઉં તો fx કોણ થશે? fx ઇક્વલ ટુ x ક્યુબ થશે x ગ્રેટર ધેન 0 માટે. અને અહીંયા fx શું થશે? તો કે -x ક્યુબ થશે. બરાબર. હવે આ વિકલનીય છે કે કેમ તે ચકાસવાનું. એટલે કે આનું વિકલન પોસિબલ છે તો કે હા છે. હવે f ડેશ x કરીશ તો 3x પર થશે કે નહીં? એટલે f ડેશ x અહીંયા શું આવશે? f ડેશ x બરાબર 3x પર. ને અહીંયા f ડેશ x શું આવશે? તો અહીંયા પણ f ડેશ x હું પોસિબલ બનાવી શકું છું -3x પર. આ થઈ ગયું કે f ડેશ x પોસિબલ છે. એટલે કે પ્રત્યેક x માટે, x તમારો ગમે તે આવવાનો ને, હું ગમે તે લઈશ, 0 લો, 1 લો, 2 લો, ગમે તે લો, તો તેને માટે મને f ડેશ x મને મળતું છે એવું થઈ જવાનું. બરાબર. એટલે f ડેશ x વ્યાખ્યાયિત અસ્તિત્વ ધરાવે છે તો કે હા ધરાવે છે. પછી કહ્યું કે તમે f ડબલ ડેશ x શોધો. f ડબલ ડેશ x શોધો એટલે f ડેશ x શોધો પછી તેનું બીજી વખતનું વિકલન. બરાબર. તો f ડબલ ડેશ x પણ અહીંયા મને મળી જાય એમ છે. f ડબલ ડેશ x બરાબર શું થશે? 3 દુ 6x. ને અહીંયા f ડબલ ડેશ x શું થશે? તો કે -6x. આ અસ્તિત્વ ધરાવે છે. તમે f ટ્રિપલ ડેશ x પણ અહીંયા મળી શકે છે 6 અને -6. બરાબર છે. એટલે એમ દાખલો જોવા જાવ તો અહીંયા પતી ગયો એવું તમે લખી પણ શકો. અહીંયા બાદ પડે તેની જગ્યા પર તમે માનાંક x માટે x ગ્રેટર ધેન 0 ગ્રેટર ઓર ઇક્વલ લઈ લો તો પણ વાંધો નહીં મળે. f ગ્રેટર ધેન 0 તો fx બરાબર x ક્યુબ અને x લેસ ધેન 0 તો fx બરાબર -x ક્યુબ. પછી તમે કરી શકો છો fx માં ડાયરેક્ટલી કરી નાખ્યું છે એટલે મેં તો કે f ડેશ x દરેક x માટે, દરેક x ગ્રેટર ધેન 0 માટે f ડેશ x 3x પર છે અને દરેક x લેસ ધેન 0 માટે f ડેશ x -3x પર છે. અને f ડબલ ડેશ x માટે x ગ્રેટર ધેન 0 માટે 6x છે અને f ડબલ ડેશ x x લેસ ધેન 0 માટે -6x છે. એમ જોવા જાવ તો આ દાખલો આટલામાં કમ્પ્લીટ થઈ ગયો. પણ તમને જો 2 માર્કમાં પૂછો તો તમે આ રીતે કરી શકો છો, પણ વધારે માર્કમાં આવે તો વ્યાખ્યાની મદદથી પણ કરતા હોય છે કે આમાં 0 પ્લસ 0 ને છૂટા પડે છે ને એટલે 0 પ્લસ માટે આ જવાબ આવે છે અને 0 માઇનસ માટે આ જવાબ આવે છે. એટલે 0 આગળ એ રહ્યા 2 અલગ અલગ ફંક્શન તમારા બનતા છે. અલગ અલગ ફંક્શન બને એટલે 0 પ્લસ અને 0 માઇનસ કરીને પણ દાખલો કરે છે. f ડેશ 0 પ્લસ અને f ડેશ 0 માઇનસ, પછી f ડબલ ડેશ 0 પ્લસ અને f ડબલ ડેશ 0 માઇનસ. આ બધું એ જ છે આખું. એટલે આવું પણ ચાલી જાય છે. અને વ્યાખ્યા રીતે કરવું હોય તો આ રીતે આવશે. આપણે કરીએ અહીંયા. પહેલા હું x ગ્રેટર ધેન અને લેસ ધેન 0 માટે fx ને છૂટા કરી નાખું છું. એટલે જો x ગ્રેટર ધેન 0 હોય તો fx શું થશે? fx બરાબર x ક્યુબ થશે. કેમ? તો કે x ગ્રેટર ધેન 0 માટે માનાંક x બરાબર x છે એટલે આવું થશે. બરાબર.
આના માટે મને f ડેશ x મને મળે છે 3x². x લેસ ધેન 0 હોય તો fx શું થશે તો કે -x3. કેમ તો કે x લેસ ધેન 0 માટે માનાંક x બરાબર -x થઈ ગયું. હવે મારે f ડેશ x અસ્તિત્વ ધરાવે છે કે તે જોવાનું છે. f ડેશ x મળશે કે કેમ તો હવે મારે જે કરવાનું રહેશે તે f ડેશ 0 પ્લસ અને f ડેશ 0 માઈનસ બે અંક શોધી નાખું. ઓકે x equal to 0 માટે હું f0 શોધીશ તો આ 0 આવી જશે. f0 તો મારું બની જવાનું છે પણ મારે જોઈએ છે f ડેશ 0 પ્લસ જોઈએ છે. f ડેશ 0 પ્લસ f ડેશ x ની વ્યાખ્યા લિમિટ x tends to 0 fx minus f0 upon x minus 0. આપણે fx plus h વડે લખેલી છે. માઈનસ કરો તો x minus h વડે લખેલી છે. આ બંને વ્યાખ્યા તમારી ચાલે છે. અહીંયા 0 પ્લસ છે તો 0 પ્લસ કરી મૂકો. આપણે fx plus h minus fx upon x plus h minus h એટલે કે h એટલે લિમિટ h tends to 0 વડે લખેલી છે. અને આ પણ લખાવેલી છે તમને બંને લખેલી છે. બરાબર. તમારી વ્યાખ્યા લિમિટ x tends to a fx minus fa upon x minus a કઈ f dash a આ વ્યાખ્યા છે. તેનો ઉપયોગ અહીંયા 0 છે એટલે 0 0 ને 0 આ વ્યાખ્યા તમારી થઈ. હવે લિમિટ x tends to 0 પ્લસ માટે fx કોણ છે તો 0 પ્લસ માટે fx x ક્યુબ છે. f0 કરીશ તો 0 થશે છેદમાં x. લિમિટ x tends to 0 પ્લસ x કરી તો આનો આન્સર કેટલો આવવાનો 0 આવવાનો. બરાબર. સેમ વે x લેસ ધેન 0 માટે કરીશ તો f ડેશ 0 માઈનસ લિમિટ x tends to 0 માઈનસ fx આ બધું આ જ આવવાનું પણ ફંક્શન અહીંયા બદલાઈ જાય. લિમિટ x tends to 0 માઈનસ આ માઈનસ x ક્યુબ લખાશે કારણ કે x લેસ ધેન 0 માટે મારી પાસે ફંક્શન માઈનસ x ક્યુબ છે. f0 તો 0 જ આવવાનો અહીંયા 0 મૂકીશ એટલે છેદમાં x એટલે આનો જવાબ જે આવવાનો તે લિમિટ x tends to 0 માઈનસ x તો આનો આન્સર પણ ફાઇનલી 0 જ આવશે. એટલે 0 પ્લસ નો જવાબ અને 0 માઈનસ નો જવાબ બંને સરખા આવ્યા. એટલે કે આ લખી શકું f dash 0 plus equal to f dash 0 minus એટલે x equal to 0 આગળ f વિકલનીય છે. આ તમારું પ્રૂવ થઈ ગયું વ્યાખ્યાની મદદથી. આપણે એમ ડાયરેક્ટલી કરી નાખેલું હતું તો ડાયરેક્ટલી પણ એમ તો ચાલે વાંધો નથી આવતો હોતો પણ જનરલી એ લોકો વ્યાખ્યાની મદદથી બતાવે આવા દાખલાઓમાં. એટલે આ થઈ ગયું મારે f dash x. હવે f dash 0 બરાબર તો 0 થયો છે. f dash 0 કર્યું તો f dash 0 તો મારું 0 થયો છે આરામથી. આમાં f dash 0 થશે. હા x equal to 0 માટે તો 0 થવાનું છે ને એટલે f dash 0 મારું 0 થઈ જાય છે. f dash 0 plus f dash 0 minus એ બધા તમારા કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા હું f dash x લખી મૂકું તો પણ વાંધો નથી આવતો. f dash x કરું તો 3x આવે. અહીંયા f dash x કરું તો -3x કરે. f dash 0 0 f dash 0 0 લેસ ધેન ગ્રેટર ધેન x equal to 0 માટે મેં ગમે તેના મોટો 0 જવાબ આપ્યો છે મારો. એટલે આ દાખલો મારો કમ્પ્લીટ થયો. અત્યારે કમ્પ્લીટ થયો એટલે કે f dash x અસ્તિત્વ ધરાવે છે કે તે આવી ગયું. f dash x શું આવ્યું તે પણ લખી મૂક્યા. એટલે f dash x મારી પાસે જે આવવાનું તે f વિકલનીય છે. f dash x શું આવ્યું તો f dash x આવ્યું 3x² ક્યારે x greater than 0 ક્યારે x equal to 0 અને -3x ક્યારે x less than 0. આ f dash x મને મળે છે તે થયું. બરાબર. તો આટલી વાત તમારે કમ્પ્લીટ થઈ. હવે બીજી વસ્તુ જે આપેલી છે તે f ડબલ ડેશ x માટે. હવે f ડબલ ડેશ x માટે શું થશે પહેલા f dash x તમારે કરવું જ પડે એટલે આ મારું વિધેય થઈ ગયું. f ડબલ ડેશ x માટે આનું જ મારે વિકલન કરીશ તો આવશે ને. તો હવે મારે f ડબલ ડેશ x માટે જે કામ કરવાનું તેને માટે ફંક્શન જે વ્યાખ્યાયિત થશે તો x ગ્રેટર ધેન 0 માટે 6x આવશે. x લેસ ધેન 0 માટે -6x આવશે. પણ મારે f ડબલ ડેશ 0 પ્લસ શોધવું છે એટલે વ્યાખ્યા શું બનશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ
જો f ડેશ 0 હોય તો અહીંયા fx માઇનસ f0 આવે, તો અહીંયા f ડબલ ડેશ x હશે તો વસ્તુ શું આવશે? f ડેશ x માઇનસ f ડેશ 0 અપોન x માઇનસ 0. ખ્યાલ આવશે ફંક્શનમાં? કારણ કે આ મારું વિધેય f થઈ ગયું, આ f થઈ ગયું તેનું મેં f ડેશ કરું છું, એટલે આ f ડેશ x માઇનસ f ડેશ 0 અપોન x માઇનસ 0. જો f ડેશ હોય તો મૂળ વિધેય ને તેની તે પોઈન્ટ આગળની વેલ્યુ છેદમાં x માઇનસ 0 આવ્યું, તો અહીંયા મૂળ વિધેય જે મારું છે તે કયું છે? f ડેશ x છે, એટલે f ડેશ x માઇનસ f ડેશ 0 અપોન x માઇનસ 0 આવું લખાશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ડેશ x કેટલા આવવાના? તો f ડેશ x આવશે 3x2 0 પ્લસ માટે માઇનસ f ડેશ 0, f ડેશ 0 એટલે 0 આગળની વેલ્યુ 0 છે અને આ આવવાના x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 3x2 બાય x એટલે 3x થવાનું, એટલે આન્સર પણ 0 જ આવવાનો, 3x થશે એટલે બરાબર. એટલે એ આન્સર મારો 0 થઈ ગયો અને 0 માઇનસ કરીશ તો માઇનસ 3x આવશે, બીજું કોઈનું નથી થવાનું. હા, f ડબલ ડેશ 0 માઇનસ તો વ્યાખ્યા શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ડેશ x માઇનસ f ડેશ 0 અપોન x માઇનસ 0. પણ હવે 0 માઇનસ એટલે x 0 થી નાનો એટલે અહીંયા માઇનસ 3x2 આવશે, આ તો 0 જ આવવાનું અહીંયા છેદમાં x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માઇનસ 3 એટલે પણ 0 આવ્યો, એટલે મારી પાસે આવ્યો f ડબલ ડેશ 0 પ્લસ ઇક્વલ ટુ f ડબલ ડેશ 0 માઇનસ, એટલે x ઇક્વલ ટુ 0 આગળ f વિકલનીય છે. બધા જવાબ 0 0 0 આવે છે. f ડબલ ડેશ 0 પણ 0 આવે છે, તો f ડબલ ડેશ x કેવી રીતે વ્યાખ્યાયિત થવાનું? 6x ક્યારે? x ગ્રેટર ધેન 0, 0 ક્યારે? x ઇક્વલ ટુ 0, માઇનસ 6x ક્યારે? x લેસ ધેન 0. આ તમારો દાખલો થઈ ગયો બરાબર. એટલે વ્યાખ્યા નંબર થાય તે મોટો થાય છે, વ્યાખ્યા વગર કરો તો તમારે છૂટું પાડી દેવા પડે. માનાંક x બરાબર x ને માઇનસ x, x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, x લેસ ધેન 0 માટે, અને પછી બંનેના વિકલન બતાવી દેવાના 2 વાર, એટલે પણ થઈ જાય. તો આ એક દાખલો થયો તમારો 18મો દાખલો. 2 દાખલા અંદર મૂકેલા છે, બીજું કંઈ નથી. પણ વ્યાખ્યામાં સતતમાં આપણે લિમિટ સીધી શોધીએ છીએ, અહીંયા f ડેશ x ની લિમિટનો ઉપયોગ કરવાનો છે વિકલનનો. ચાલો આગળનો દાખલો એક જ બાકી રાખેલો હતો તે કંઈક કેટલામાં છે? 21નો કે 22નો કોઈ છે ને? 21મો દાખલો છે. એ પણ પૂછાય તેવો નથી, દાખલો છે એટલે કઈ મૂકી આપણે. 21મા દાખલામાં તમને એવું કહેલું છે, શું બધે જ સતત હોય પરંતુ બરાબર 2 બિંદુએ જ વિકલનીય ન હોય તેવું વિધેય મળી શકે? તો કે હા, મળી શકે. આનો જવાબ બધે જ વિકલનીય બધે જ સતત હોય પરંતુ 2 બિંદુએ ફક્ત બરાબર 2 બિંદુએ વિકલનીય ન હોય, એટલે સતત હોવું જોઈએ, વિકલનીય ન હોવું જોઈએ તેવું મારે ઉદાહરણ આપવાનું છે. આવો દાખલો જનરલી પૂછાતો નથી, તમારો જવાબ ચકાસવો એવું કર્યું છે. તો એક તો આપણે માનાંક વાળા દાખલા લઈએ ને, માનાંક x માઇનસ 1, માનાંક x માઇનસ 2, એ બધા માનાંક વિધેય સતત વિધેય છે એટલે બધા સતત થઈ જાય. કયા? માનાંક x, માનાંકમાં x માઇનસ 1, માનાંકમાં x માઇનસ 2, માનાંકમાં x માઇનસ 3, x પ્લસ 1, x પ્લસ 2 પણ લઈ શકાય છે. આ બધા સતત છે, માનાંક વિધેય સતત એટલે સતત. પણ આ જે વિકલનીયની વાત કરવા જઈએ ને તો વિકલનીય નથી થતા. કયું? આ 0 આગળ વિકલનીય નથી. આ ફંક્શન ક્યાં 0 થાય છે તે જો, 1 આગળ છે ને, x બરાબર 1 મૂકો તો આ 1 આગળ વિકલનીય નથી, આ 2 આગળ વિકલનીય નથી, આ 3 આગળ વિકલનીય નથી. એટલે એક્ઝેક્ટલી જો મેં આ 4 જણને fx તરીકે લેલો ને તો આ સતત છે, આ લોકોનો સરવાળો બાદબાકી જે બધું સતત થવાનું છે આ સતત થશે, પણ વિકલનીય નથી. કેટલા પોઈન્ટ આગળ? તો 4 પોઈન્ટ આગળ વિકલનીય નથી. 0 આગળ, 1 આગળ, 2 આગળ અને 3 આગળ. કારણ કે આપણે વ્યાખ્યા યુઝ કરીએ તો છે તમારું 0 આવી જાય છે, અસ્તિત્વ રહેતું નથી. તેથી f ડેશ x ની વ્યાખ્યા શું છે? f ડેશ x બરાબર x fx માઇનસ f0 અપોન x માઇનસ, આમાં છેદ 0 થઈ જાય છે. x ઇક્વલ ટુ 1 પાસે x માઇનસ 1 તમારું 0 થઈ જશે ને. તમારું શું આવે? fx માઇનસ f1 અપોન x માઇનસ 1. તો મેં f ડેશ 1 શોધવા જાઉં તો રચા પડી જાય ને, અહીંયા અવ્યાખ્યાયિત થઈ જાય. f ડેશ 2 શોધું તો આ અવ્યાખ્યાયિત થશે, f ડેશ 3 શોધીશ તો આ અવ્યાખ્યાયિત થશે. એટલે એમ જોવા જાવ તો આ મોડે થઈ જાય છે કે આ 1 આગળ વિકલન નથી, આ 2 આગળ વિકલન નથી. એટલે fx માં હું લઈ લઉં ને
માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 2 તો આ શું થશે સતત છે માનાંક વિધેય સતત છે આ પણ સતત તો આ બેનો સરવાળો સતત એ આપણે દાખલા કર્યા છે કે જો બે વિધેય સતત હોય તો તે લોકોનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સતત થાય તો આ સતત છે એટલે આ લોકો સતત હવે આ સતત થઈ ગયા તમને પ્રશ્ન શું આપેલો છે કે બધે સતત છે એવા દરેક x માટે એવા સતત થઈ ગયું બરાબર બે બિંદુ આગળ વિકલનીય ન હોવું જોઈએ તો આ એક આગળ વિકલનીય ન મળે આખું છેલ્લામાં જડ થઈ જશે અને બે લઈશ ત્યારે એવા અવ્યાખ્યાયિત થઈ જશે એટલે આ વિકલન નથી એટલે આ શું થવાનું મારું કે આ x - 1 માનાંકમાં અને પ્લસ માનાંકમાં x - 2 બધે સતત છે પણ x = 1 અને x = 2 આગળ આવ્યું આ વિકલનીય નથી બરાબર 2 પોઈન્ટ આગળ એટલે હું વ્યાખ્યાયિત કરી શકું છું માનાંક ભાઈ તમને બરાબર 3 કીધેલા તો અહીંયા પ્લસ માનાંકમાં x - 3 લખવા પડે 4 કીધેલા તો x - 4 n કીધેલા હોય તો x - 1 x - 2 x - 3 up to x - n પણ બધા માનાંકમાં તે એક્ઝેક્ટલી n પોઈન્ટ આગળ વિકલનીય નથી હોતું એ કયા પોઈન્ટ તો કે જે તેમાં જે માનાંકમાં જે પોઈન્ટ આગળ એ વિધેય 0 થતું હોય ને તે તમારું છેદમાં આવે એટલે અવ્યાખ્યાયિત થઈ જાય છે એટલે વિકલનીય રહેતું નથી એટલે તમે એ રીતે આ દાખલો કરી શકો છો આ લઈને અને તમે બીજી રીતે પણ જોવું હોય તો ખાલી મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આ સતત છે વિકલનીય નથી સતત છે પરંતુ 2 આગળ વિકલનીય નથી આ થઈ ગયું બરાબર પછી અચળ વિધેયને આ બધા ફંક્શન લઈ લો તો પણ થઈ જાય છે બરાબર છે તો fx = 1 લઈ લો આ બીજું ઉદાહરણ આપો x <1 = x 1 <x 2 ને = 2 x <2 પછી ઇક્વલ કસે આપી દઈએ આપણે તો બહુ વાંધો નહીં આવે આમ થઈ ગયું બરાબર આવું કંઈક ફંક્શન આપેલું હોય તો દેખાઈ જાય છે કે x <1 માટે fx1 છે અચળ વિધેય સતત છે એટલે સતત બધું હોવું જોઈએ ને પછી 1 x < = 2 માટે આમ લઈ લે તો પણ કયું છે સુરેખ વિધેય છે ને સુરેખ વિધેય અને સુરેખ વિધેય પણ સતત હોય પછી x < 2 માટે અચળ વિધેય એટલે પણ સતત છે ઇન શોર્ટ આવ્યું આખું સતત વિધેય થઈ ગયું એટલે આ બધે અત્યારે સતત દેખાતું છે કયામાં મેં વચ્ચે ઇક્વાલિટી કશું નથી લીધી અત્યારે બરાબર ફંક્શન અલગ પડે છે ને અહીંયા ક્યાં 1 આગળ અલગ પડે છે અને 2 આગળ અલગ પડે છે તો લિમિટ x → 1 માઈનસ કરો 1 - fx કોણ થશે તો fx f1 થશે 1 પછી લિમિટ x → 1 પ્લસ x છે ફંક્શન બરાબર તો લિમિટ x → 1 પ્લસ x એનો જવાબ પણ 1 આવ્યો અને f1 પણ 1 છે બધા જવાબ સરખા આવ્યા RHL બધું સરખાવ્યું એટલે x = 1 આગળ સતત થઈ ગયું 2 આગળ તો 2 માઈનસ માટે જવાબ 2 આવવાનો બરાબર 2 પ્લસ માટે પણ જવાબ 2 આવવાનો f2 પણ 2 આવવાનું એટલે x = 2 આગળ પણ f2 કેટલા થઈ જવાના 2 પછી લિમિટ x → 2 - fx 2 - fx માટે ફંક્શન છે x ની જગ્યા પર 2 લિમિટ x → 2 પ્લસ fx તો 2 પ્લસ માં x 2 થી મોટા હોય તો અચળ વિધેય છે 2 બધા સરખાઈ ગયા એટલે x = 2 આગળ સતત એટલે બધે સતત થઈ ગયું લેસ ધેન માટે તો સતત આપણે કરી નાખ્યું બધા લેસ ધેન માટે સતત છે જ પણ ઇક્વાલિટી જ્યાં અલગ પડે છે તે 2 પોઈન્ટ આગળ પણ સતત એટલે આ વિધેય સતત થઈ ગયું બધે બરાબર છે હવે વિકલનીયની વાત કરીએ તો f સતત હવે અહીંયા fx1 છે તો આના માટે f' કેટલું થશે 0 થશે બરાબર સીધું કરી નાખ્યું છે પછી fx બરાબર આ ક્યારે x < 0 માટે અરે સોરી x <1 માટે fx બરાબર x છે તો f' કેટલું થશે 1 થશે x નું વિકલન ક્યારે 1 < x <2 માટે પછી fx બરાબર 2 છે તો એના માટે f' કેટલું થશે તો કે 0 થશે x < 2 માટે તો હવે આજે મેં લખી નાખ્યું છે f' ની બધાની ડેફ લખી નાખી છે કે f' આવું થાય છે f' 0 થાય છે 1 થાય છે હવે 1 માઈનસ માટે કરું 1 માઈનસ માટે જવાબ 0 ને આ 1 પ્લસ માટે 1 આવ્યો તો f' 1 માઈનસ 1 છે ને f' 1 પ્લસ કેટલા છે 0 છે
x 1 કરતા મોટો 1 છે. સોરી અહીંયા શું લખાયું f ડેશ 1 માઇનસ માટે 0 છે ને f ડેશ 1 પ્લસ માટે 1 છે. આ x લેસ ધેન 0 માટે છે ને તો 0 અને x ગ્રેટર ધેન 1 માટે 1 છે. x લેસ ધેન 0 એટલે x લેસ ધેન 1 થઈ જ જવાનું છે એમાં. એટલે અલગ અલગ આવ્યા એટલે x ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. આખી વ્યાખ્યાથી કરે પણ મેં ડાયરેક્ટ કર્યું છે. તે જ રીતે મેં 2 માઇનસ માટે લઉં f ડેશ 2 માઇનસ એટલે x 2 થી નાનો. જવાબ કેટલો છે 1 અને f ડેશ 2 પ્લસ કેટલા છે તો f ડેશ 2 પ્લસ માટે જવાબ 0 છે. અહીંયા પણ આવતું x ઇક્વલ ટુ 2 આગળ પણ વિકલનીય નથી. એટલે આ ફંક્શન જે થવાનું તે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આગળ વિકલનીય નથી પણ સતત બધે છે. અને આ તો મેં તમને કહ્યું છે બરાબર. એટલે આ બધે સતત છે. આ સતત એટલે તે લોકોનો સરવાળો સતત એવું લખાઈ જાય. પછી વિકલનીય માટે x ઇક્વલ ટુ 1 આગળ માનાંક x માઇનસ 1 તમારું અવ્યાખ્યાયિત થઈ જશે. x ઇક્વલ ટુ 2 આગળ x માઇનસ 2 તમારું અવ્યાખ્યાયિત થઈ ગયું છે. એટલે x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ 2 આગળ એવા વિધેય વિકલનીય નથી એવું કહેવાશે. તો આ તમારા બે દાખલા તમારા બાકી હતા તમારું કમ્પ્લીટ થઈ જાય સ્વાધ્યાયના. એટલે એક કામ તમારું પૂરું થઈ ગયું સ્વાધ્યાય ચોપડીમાં. થોડાક નાના એક્સ્ટ્રા દાખલા લઈ લઈએ જરા. તમને એક વસ્તુ યાદ કરો કે તમને મેં એમસીક્યુ આપેલા હતા આગળ પીડીએફ લગભગ 85 થી 90 દાખલા કેવા કંઈક હતા લગભગ. તે દાખલામાં થોડાક સતતના છે થોડાક એક્સ્ટ્રા છે તેમાંના થોડાક એમસીક્યુ તમને કરાવીશ. એટલે એની પીડીએફ હું પાછી આપીશ નહીં ગણીને કારણ કે ઓલરેડી મેં તમને એ પીડીએફ આપેલી છે. સોલ્યુશન સહિત તમને બધા દાખલા આપેલા છે. તેમાંના થોડા દાખલા જે મારે કરાવવા જેવા છે તે હું કરાવું છું. એટલે એ દાખલાનું સોલ્યુશન તમારે એમાં જોઈ લેવાનું. અહીંયા તો વ્યવસ્થિત લખાણ લખીને કરી શકો પણ એમ તમારે જોઈ લેવાનું આવશે બરાબર. હવે તમને જે ખાસ પૂછાયા કરે તેવા જે દાખલા જે છે તે એમસીક્યુમાં ખાસ કરીને એમસીક્યુમાં આવી શકે તેવા દાખલા એમસીક્યુ ખાસ ઝીણા. હવે એમસીક્યુ વખતે આપણે અત્યારે તો પેલા એક્સરસાઇઝમાં દાખલા હતા એટલે આખી આપણે મેથડ બતાવીને કરતા હતા પણ સતત વિધેય વાળા દાખલા એમસીક્યુમાં આવે ને તો તમે એપ હોસ્પિટલ નિયમ જે તમને કરાવેલો તેના આધારે વિકલ્પ કરીને ચકાસી લેવાનું. આખું પેલું 1 માઇનસ ને 1 પ્લસ ને બધું કરવાનું કામ નહીં મળે. જ્યાં કરવા જેવું લાગે ત્યાં તો કરવા જ પડશે. આ બોક્સમાં x ઇક્વલ ટુ 4 આગળ સાતત્ય ચર્ચવાનું છે બરાબર. આ બોક્સ વાળા દાખલા તમને ખાસ આવે. બોક્સની અંદર બધું મટીરીયલ બદલાયા કરે તો ધ્યાન રાખવાનું પહેલા વસ્તુ એ છે કે લિમિટના દાખલા તમારા આવતા હોય વિકલનના આવતા હોય જેમાં લિમિટનો ઉપયોગ થી તમારું વિકલન આપવું હોય તો તમારે જ્યારે બોક્સ આવે તો બોક્સની જગ્યા પર પર્ટિક્યુલર કયો અંક આવે તે પહેલા મૂકવાનો જ હોય પછી વિકલન પર જવાય બરાબર. તો અહીંયા બોક્સમાં રૂટ x છે. હવે એમ જો તો 4 નું વર્ગમૂળ 2 આવડે છે બોક્સના કારણે બધી માથાકૂટ થશે બરાબર. તો બોક્સના કારણે માથાકૂટ થશે એટલે મારે 4 આગળ સાતત્ય ચર્ચવાની વાત કરી એટલે 4 ની ડાબી બાજુ લેવાની અને 4 ની જમણી બાજુ લેવાની. એટલે અહીંયા હું કરીશ પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 4 પ્લસ fx. ફંક્શન તમારા ત્યાં જ લખાવાનું બોક્સમાં રૂટ x પણ આનો અંક એક્ઝેક્ટલી કયો આવશે તે મારે બોક્સ વાળા દાખલામાં દર વખતે લખવાનું છે. અંદર રૂટ હોય વર્ગ હોય સાઇન હોય કોસ હોય ટેન હોય ગમે તે હોય પહેલાનો પોઈન્ટ શું આવે તે લખી નાખવાનો છે. તો હવે અહીંયા શું થશે x ટેન્ડ્સ ટુ 4 પ્લસ એનો મતલબ કે x ગ્રેટર ધેન 4 અને બોક્સમાં આપણે x ની વેલ્યુ કોઈ બે ક્રમિક અંકોની વચ્ચે લઈએ. આમાં એક તો મને ખબર જ છે કે x કેવો છે 4 થી મોટો છે એટલે મારે શું લખવું પડશે 3 લેસ ધેન x લેસ ધેન 4 લખાય. 4 થી મોટો આવી ગયો x 4 લેસ ધેન x લેસ ધેન 5 લખાશે કારણ કે x મને 4 થી મોટો જોઈએ છે તો 4 થી મોટો આવી ગયો. 4 લેસ ધેન x લેસ ધેન 5 કારણ કે બોક્સમાં મને આવી અસમતા ક્રમિક જોઈએ છે એટલે બરાબર. એમ તો અહીંથી ખબર પડી જાય 4 થી મોટો એટલે એના બોક્સના જવાબ મારો 4 આવશે. એટલે અહીંયા ઇક્વલ પણ લેતા હોઈએ છીએ આપણે બરાબર. તો અહીંયા બોક્સ x નો જવાબ જે મારો આવશે તે એમ જોવા જાવ તો 4 આવે છે પણ મારી પાસે જે છે ફંક્શન તે ખાલી બોક્સ x નથી પણ એનું રૂટ છે. રૂટ છે તો મેં અહીંયા રૂટ છે તો પછી અહીંયા થોડું કામ કરી નાખું તો પણ ચાલે. રૂટ x આનું રૂટ થવાનું 2 કઈ તો
એટલે અહીંયા પણ કઈ નાખો તો ચાલે, √x ટેન્ડ્સ ટુ 2 પ્લસ m, રાઈટ? બરાબર, આવું કરી શકાય. જે મને કહેલું હોય તે અહીંયા ફંક્શનમાં જે કહેલું હોય તે મારે પહેલા અહીંયા લઈ લેવાનું. એટલે રૂટ ની વેલ્યુ મારે 2 થી મોટી જોઈએ. એટલે હવે મારી શું લખાશે? 2 લેસ ધેન √x લેસ ધેન 3 લખાશે. અહીંયા ઇક્વલ લઈ લો તો પણ ચાલે. એટલે બોક્સમાં √x ની વેલ્યુ કેટલી આવશે? મારી 2 આવશે. બરાબર, તો આનો જવાબ મારો 2 આવશે કે √x ની વેલ્યુ મારી 2 થવાની. 2 પોઈન્ટ સમથિંગ ને નો લઉં તો પણ 2 આવી જાય છે. આપણે 2 પ્લસ લેશે માં અહીંયા ઇક્વલ લેતી જ નથી, તો પણ 2 પોઈન્ટ સમથિંગ ને 2.1 ને 2.3 બધું આવશે ને અહીંયા રૂટની વેલ્યુમાં. જવાબ તો બધાનો 2 જ આવશે. એટલે અહીંયા મારાથી શું લખાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 4 પ્લસ √x જગ્યા પર 2 એટલે આનો આન્સર 2 આવવાનો. આવું મારે પહેલા લખવું પડે. હવે આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 માઇનસ. આપણને ખબર છે કે બોક્સ અસતત વિધેય છે ને, એટલે આ કરવું પડશે. બોક્સનો ગ્રાફ તમારો ટૂંક જાય છે એટલે અસતત તો છે જ. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 માઇનસ બોક્સમાં √x. બરાબર, પણ હવે શું થશે? x ટેન્ડ્સ ટુ 4 માઇનસ ઇમ્પ્લાઇઝ ધેટ √x ટેન્ડ્સ ટુ 2 માઇનસ થવાનું, 4 નું રૂટ. એટલે શું થશે? √x ની વેલ્યુ જે છે √x લેસ ધેન 2 થવાના. લેસ ધેન 2 થવાના એટલે 2 થી નાના લેવાના છે. એટલે મારી અસમતા શું લખાશે? તો કે 1 અને 2 ની વચ્ચે લખાશે 1 લેસ ધેન √x લેસ ધેન 2. આ બધામાં બોક્સમાં √x નો જવાબ કેટલો આવવાનો? 1 આવવાનો. એટલે અહીંયા જે મારે લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 4 માઇનસ 1 એટલે આનો જવાબ 1 આવશે. એટલે આ LHL અને RHL જે છે તે સરખી આવી નથી. એટલે x = 4 આગળ આ વિધેય કેવું છે? અસતત છે. ખ્યાલ આવશે? એટલે x = 4 આગળ એ અસતત છે એવું કહેવાશે. એમ તમને ઈઝીલી ખબર પડી જાય કે 4 નું રૂટ 2 આવે તો કે 2 થી નાના માટે એનો બોક્સનો જવાબ મારો 1 આવશે અને 2 થી મોટા માટે જવાબ 2 આવશે. મોડે જ ખબર પડી જાય. તમને જે કહ્યું છે તે અહીંયા મૂકો, એનો જવાબ 2 આવ્યો એટલે fx બરાબર એમ જોઈએ તો કેટલા લખાય? 2. પણ હવે 2 થી મોટા માટેનો જવાબ કેટલો આવવાનો? 2 ને 3 ની વચ્ચે તો 2 આવશે. 2 થી નાના માટે જવાબ કેટલો આવવાનો? તો કે 1 ને 2 ની વચ્ચે એટલે 1 આવશે. થઈ ગયું મોડે? બરાબર, એટલે મોડે થઈ જાય પહેલા જે પ્રક્રિયા કરવા કરી તો કઈ નાખો ભાઈ, તે ડાબી બાજુ ને તેની જમણી બાજુની વેલ્યુ લેવાની છે બોક્સમાં. એટલે 2 પ્લસ 2 ને 3 ની વચ્ચે અને 2 માઇનસ જે આવશે તે 1 અને 2 ની વચ્ચે. એટલે આ લખાણ આખું આવું લખાય છે. આ બધી રેની પેટર્ન થઈ પણ મોડે તમે ગણતરી કરી શકો છો. MCQ માં પૂછાય છે એટલા માટે. બરાબર, આવા MCQ અહીંયા રૂટની જગ્યા પર બીજી વસ્તુ આવી શકે તેવા ઘણા MCQ તમારા આવી શકે એવા છે. એટલે તેમાંના એકાદ બે ચાર આપણે જોઈ લેવાના છે અત્યારે. બધામાં પ્રોસિજર આઈડિયા જ આવશે. બીજો MCQ એમાંના જ એકાદ બે લઈ લઈએ. એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય. fx = બોક્સમાં x સ્ક્વેર. x = 2 આગળ સાતત્ય ચર્ચાવાનું છે. એટલે આમાં પણ બોક્સ આવી. બરાબર, હવે 2 નો વર્ગ એમ તમારો 4 થવાનો છે. એટલે 4 ની તમે પેલી વેલ્યુ જો 4 ને 5 ની વચ્ચે જવાબ 4 આવશે. એટલે 4 થી નાના માટે 3 ને 4 ની વચ્ચે એટલે જવાબ 3 આવશે. એમ ખબર પડી જાય. અહીંયા પહેલા 2 4 આવવાનો એટલે fx બરાબર 4 આવશે. 4 આવશે તો હવે 2 પ્લસ ને કરવા જાઉં તો 2 પ્લસ કરવા જાઉં તો તમારું અહીંયા 4 પ્લસ થશે એટલે 4 ને 5 ની વચ્ચે. 4 માઇનસ કરવા જાઉં તો 3 અને 4 ની વચ્ચે. એટલે જવાબ એક વખત 3 આવશે, એક વખત 4 આવશે. આવું થવાનું છે. હવે આપણે અહીંયા જે લિમિટ લેવાના હતી x = 2 આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx. 2 પ્લસ બોક્સમાં x સ્ક્વેર. હવે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ છે અને અહીંયા મને x સ્ક્વેર જોઈતો છે એટલે x સ્ક્વેર ટેન્ડ્સ ટુ 4 પ્લસ થવાના. વર્ગ કરી નાખો. બરાબર, તો 4 પ્લસ એટલે x સ્ક્વેર ગ્રેટર ધેન 4 થાય. તો આમાંથી શું લખાશે? x સ્ક્વેર ગ્રેટર ધેન 4 એટલે 4 ગ્રેટર લેસ ધેન x સ્ક્વેર લેસ ધેન 5 આવવાના. એટલે બોક્સમાં x સ્ક્વેર નો જવાબ કેટલો આવવાનો? 4 આવવાનો. આખું લખાણ થયું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 4 એટલે આનો જવાબ 4 આવવાનો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ બોક્સમાં x સ્ક્વેર. x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે x સ્ક્વેર ટેન્ડ્સ ટુ 4 માઇનસ એટલે x સ્ક્વેર લેસ ધેન 4. લેસ ધેન 4 એટલે 3 અને 4 ની વચ્ચે. એટલે બોક્સમાં x સ્ક્વેર નો જવાબ કેટલો આવશે? તો કે 3 આવશે. આન્સર કેટલો આવવાનો? 3.
LHL અને RHL સરખી નથી એટલે x = 2 આગળ આવ્યા સતત નથી, આવું થશે બરાબર. x = 2 આગળ આવ્યા અસતત. ચાલો ત્રીજો MCQ કરીએ. આવા ખાસ પૂછાય પડે છે sin x cos x વાળા. લિમિટ x ટેન્ડ્સ ટુ અરે fx = બોક્સમાં sin x નો x = 0 આગળ છે અને આનું જ પાછું x = π/2 આગળ પણ છે. sin x cos x આવે ને ત્યારે તમારે ચકડ ઉપર ધ્યાન આપવાનું છે. x = 0 કર્યું છે એટલે 0 પ્લસ અને 0 માઇનસ બે મારે શોધવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx, જે પોઈન્ટ આગળ સાતત્ય પૂછેલું હોય તેનું મારે પ્લસ અને માઇનસ લેવાનું. હવે કહ્યું તેમ કે આની પહેલા મારે વેલ્યુ વિચારી લેવાની છે. તો અહીંયા છે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ગ્રેટર ધેન 0. હવે x ગ્રેટર ધેન 0 એટલે હવે અહીંયા મારે ચકડું લેવાનું. સાઇન કોસમાં મારે ચકડું લેવાનું પડે. બોક્સમાં મારે પેલી વ્યાખ્યા પ્રમાણે કામ કરવાનું મતલબમાં ત્યારે મારે પેલા ક્રમિક અંકો જોઈએ. ક્રમિક લીધા 0 π/2 માઇનસ π/2 અને π થયું એટલું. તો હવે મને કીધું x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે 0 થી મોટો. આપણે થોડુંક જ જઈએ ને, જરાક જ નજીવો, બહુ અતિ સૂક્ષ્મ આપણે ચેન્જીસ કરીએ છીએ જે લિમિટ કરી તેની આજુબાજુ જવા માટે. એટલે 0 થી મોટો થઈને ધીરે ધીરે 0 પાસે, એટલે અહીંયાથી ધીરે ધીરે અહીંયા આવે એટલે અહીંયા છે. એટલે એકચ્યુઅલી મારો x ક્યાં છે? 0 પ્લસ એટલે 0 ને π/2 ની વચ્ચે થવાનું. ધ્યાનમાં આવે શું કહું છું તમે? 0 પ્લસ કર્યું છે એટલે 0 થી મોટો, 0 માઇનસ તો 0 થી નાનો, એટલે અહીંયા માઇનસ માં રાખેલું પણ છે, નીચે આવશે. એટલે 0 પ્લસ એટલે મારી પાસે કન્ડિશન શું આવવાની? 0 લેસ ધેન x લેસ ધેન π/2. ખ્યાલ આવશે વસ્તુમાં? મારે sin x ની વેલ્યુ કેટલી આવે છે તે લેવાની છે. એટલે મેં આ વાત તમારા માટે કરી કે 0 અને π/2 ની વચ્ચે આવશે. અને એમાં હું sin લઉં તો sin ની વેલ્યુ 0 લેસ ધેન sin x લેસ ધેન 1 આવશે કે હા, sin 0 0 sin x બધે sin અપ્લાય કરી વધતું વિધેય છે અપ્લાય કરાશે ડાયરેક્ટલી. ઘટતું આગલું પાછું કરવું પડે, આમાં ડાયરેક્ટલી થશે. એટલે આ થયું. તો હવે બોક્સમાં sin x ની વેલ્યુ કેટલી આવવાની? તો કે 0 આવવાની. બરાબર, 0 પ્લસ એટલે આમ ગયેલા છે તો sin x ની વેલ્યુ મારી 0 આવવાની છે. 0 પ્લસમાં 0 આગળ માટે કરવાનું છે એટલા માટે. π/2 હોય તો મારે π/2 લેવાનું x ની જગ્યાએ. આપણે અહીંયા મારે 0 લેવાનું છે તો તે પ્રમાણે કામ કર્યું. 0 પ્લસ થી ગયા છે એટલે વેલ્યુ કેટલી આવશે? 0. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા 0 આવશે એટલે આન્સર આવવાનો 0. થઈ ગયું? હવે મારે જોવાનું છે 0 માઇનસ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ બોક્સામાં sin x. બોક્સામાં sin x માં હવે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x લેસ ધેન 0 છે. હવે લેસ ધેન 0 છે એટલે 0 થી નાનો એટલે અહીંયા આવી ગયો. એટલે અહીંયા આટલામાં મારો અહીંયા ગયેલો હતો તો હવે અહીંયા આવ્યો. 0 પ્લસ માં અહીંયા આવતું. તો 0 માઇનસ એટલે ચરણ કયું આવવાનું? આવવાનું માઇનસ π/2 લેસ ધેન x લેસ ધેન 0 થવાનું. એટલે x લેસ ધેન 0 માટે મારે ચોથું ચરણ આવવાનું છે. એટલે અહીંયા લખાશે માઇનસ π/2 લેસ ધેન x લેસ ધેન 0. ક્લિયર? હવે માઇનસ π/2 તમે 3π/2 લખો તો પણ કોઈ વાંધો નહીં આવવાનો. તો અહીંયા માઇનસ π/2 થયા. તો હવે મેં સાઇન અપ્લાય કરું તો સાઇન માઇનસ π/2 એટલે -1 આવવાનું. અહીંયા -1 આવે અહીંયા 1 આવે ને સાઇન ની વેલ્યુ. બરાબર? તો અહીંયા -1 લેસ ધેન sin x ને sin 0 તો 0 જ આવવાનું છે. બધે સાઇન અપ્લાય કર્યું. બરાબર? એટલે હવે અહીંયા બોક્સ sin x ની કિંમત કેટલી આવી? તો કે -1. ઇન શોર્ટ અહીંયા મારે sin 0 ની વેલ્યુ અને sin -π/2 ની -1 આવશે. એટલે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 -1 એટલે -0 આવ્યું પણ -1 આવ્યું. એટલે અહીંયા પણ વિધેય બોક્સ sin x જે છે તે x = 0 આગળ અસતત છે એવું કહેવાશે. આ જ ધ્યાનમાં રાખવાનું છે. લેસ ધેન 0 એટલે મારે ચોથા 0 ની ડાબી બાજુ કીધી એટલે ચોથા ચરણમાં આવવાનું. 0 ની જમણી બાજુ કીધેલું હતું તો મોટું એટલે π/2 ને 0 ની વચ્ચે, -π/2 ને 0 ની વચ્ચે. એમાં મોટે ભાગે માઇનસમાં જ તમારું ફંક્શન લઈ લે છે. એટલે આ ચકરડા વાઇઝ આમાં કરવાનું આવે છે. હવે આ જ દાખલો પાછો પૂછેલો છે પણ હવે શું કરેલું છે? x = π/2 માટે કરી દીધું છે. x = π/2 માટે.
એટલે π/2 પ્લસ અને π/2 માઇનસ મારે કરવું પડે. શું આવશે અહીંયા π/2 આગળ, એટલે અહીંયા આવશે π/2 પ્લસ, એટલે અહીંયા થઈ જવાનું π/2 પ્લસ, એટલે x કેવો આવવાનો ગ્રેટર ધેન π/2. π/2 થી મોટો એટલે ચકરડું અહીંયા હું બતાવી દઉં, મારે ખાલી ચકરડાનું જ કામ છે. અહીંયા π/2 આવવાનું, π/2 થી મોટો એટલે આ થવાનું ને, હા, એટલે વેલ્યુ ક્યાં આવવાની પાઈ ને π/2 ની વચ્ચે, π/2 અને પાઈ ની વચ્ચે આમ લખતી વખતે, એટલે અહીંયા આવશે π/2 લેસ ધેન x લેસ ધેન પાઈ. બધી બાજુ સાઇન અપ્લાય કરું કારણ કે મારું ફંક્શન સાઇન છે, એટલે sin π/2 કેટલા આવશે 1 આવશે. અહીંયા sin x ને sin પાઈ કેટલા આવવાના 0. હવે અહીંયા 1 અને 0 sin તમારું પેલું અહીંયા તમારું બીજા ચલમાં એક ઘટતું વિધેય થઈ જવાનું છે, એટલે અસમતા બદલાશે, અહીંયા 0 આવશે ને અહીંયા 1 આવશે. sin પાઈ 0 ને sin π/2 1. અહીંયા તમારું 0, અહીંયા 1,0 હતું, અહીંયા 0,1, અહીંયા -1,0, એટલે 1 થી 0 ઘટે છે ને, sin અહીંયા ઘટતું વિધેય એટલે અસમતા બદલી લખેલું છે, આગલું પાછળ ને પાછલું આગળ, એટલે sin x ની બોક્સમાં sin x ની કિંમત કેટલી આવવાની તો કે 0 જ આવવાની. બરાબર. પછી અહીંયા π/2 માઈનસ કરીશ એટલે અહીંયા π/2 માઈનસ આવશે, π/2 માઈનસ આવશે, અહીંયા બધે π/2 થઈ જશે. હો, અહીંયા π/2 માઈનસ sin x, π/2 માઈનસ કરીશ એટલે π/2 માઈનસ એટલે પાછું અહીંયા આવી જવાનું આવ્યા આ, તો હવે 0 ને π/2 ની વચ્ચે આવવાનું આવ્યા, 0 ને π/2 ની વચ્ચે, x π/2 થી નાનો એટલે x લેસ ધેન π/2 એટલે શું આવશે 0 ને π/2 ની વચ્ચે. 0 ને π/2 ની વચ્ચે બધે સાઇન અપ્લાય કરું, આમાં સાઇન વધતું વિધેય છે, આમાં ઘટતું વિધેય, આમાં વધતું વિધેય છે, એટલે sin 0 0 આવશે, sin x આવ્યું ને sin π/2 1 આવશે. એટલે અહીંયા જે મારી વેલ્યુ આવવાની, તે જે વેલ્યુ આવવાની બોક્સાની તે કેટલી આવશે 0 આવશે. અહીંયા 0, આ 0, આ થયું. હવે પેલામાં તો તમારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ આવેલું હતું, અહીંયા સરખું આવ્યું. મને સાતત્ય પૂછેલું છે, સાતત્યમાં LHL અને RHL તો મારા ઇક્વલ આવી ગયા, પણ f π/2 પણ કરવા પડે ને. f π/2 કેટલા આવે છે, આ તો મારું 0 આવ્યું, પણ f π/2 એટલે લખાશે sin π/2. sin π/2 નું બોક્સું એટલે 1 નું બોક્સું 1 આવવાનું, એટલે અહીંયા π/2 આગળ f π/2 જે છે તે 1 આવે છે, જ્યારે ડાબી બાજુ ને જમણી બાજુ લક્ષ શોધું તે 0 આવે છે, એટલે આ પણ π/2 આગળ અસતત છે એવું કહેવાશે. આ તમારો દાખલો અહીંયા થાય. બરાબર. અહીંયા હું તમારું આ કમ્પ્લીટ કરું છું, બાકીના થોડાક દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.